સુરતના પાલનપુર વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારીથી યુવક મોતને ભેટ્યું। ઘરેથી કામ અર્થે નીકળેલો યુવાન મેટ્રોના ખાડામાં પડી જતા મોત થયું છે। સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં મેટ્રોના ચાલી રહેલા કામ માટે ખોદેલા ખાડામાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો। આ મૃતદેહ મામલે તપાસ કરાતા બાજુમાં જ રહેતા યુવાનનું હોવાનું સામે આવ્યું હતું। આ યુવાન છેલ્લા 3 દિવસથી ગુમ હતો। હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સુરત શહેરમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, જેને પગલે શહેરના અલગ અલગ વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું છે। તેવી જ રીતે સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં પણ મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત ખોદકામ કરાયું છે। આ ખોદેલા ખાડામાં પાણી ભર્યું હતું। જો કે આ ખાડામાં કામ કરવાનું કર્મીઓએ શરૂ કર્યું હતું તે દરમિયાન તેમાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। સ્થાનિકો તેમજ પોલીસને તાત્કાલિક જાણ કરાઈ હતી, જેને લઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। ઘટના બાદ પરિવારજનોએ મેટ્રો પ્રશાસન સામે ગંભીર આક્ષેપ કર્યા હતા। 3 દિવસ પહેલા આ યુવાન મેટ્રો ટ્રેનના ખાડામાં પડી ગયો હતો। જો કે તેમાં પાણી ભરેલું હોવાથી કોઈને પણ જાણ થઈ ન હતી। મેટ્રોની આ કામગીરી સામે પરિવારજને આક્ષેપ કરતા કહ્યું કે મેટ્રો પ્રશાસને રાહદારીઓ માટે કોઈપણ પ્રકારની સુરક્ષા મૂકી નથી અને સુરક્ષા ન હોવાને કારણે આ ઘટના બની છે। ઘટનાને પગલે પરિવારજનોએ ન્યાયની માંગ કરી હતી। મારું નામ હિતેશ મધુભાઈ કદમ। ભાઈ, કેટલા દિવસ પહેલા શું ઘટના બની હતી તમારા ભાઈ સાથે? આજે શું હોસ્પિટલમાં? એમાં એવું છે, આ રવિવાર રાતની બનાવ છે। રવિવાર રાત્રે 7 વાગે મારો ભાઈ ઘરેથી જતો રહે, એટલે મારી સિસ્ટરને રિક્ષામાં મૂકવા માટે ત્યાંથી મારા ફાધર માટે ફ્રૂટ લેવા ગયેલો હતો। ફ્રૂટ લઈને ઘરે આવવાનો હતો, પણ એ મોડે રાત સુધી આવ્યો નહોતો। અમે એની બધે શોધખોળ કરી, સગાવાલીઓને ત્યાં, એના મિત્રોના ત્યાં, મિત્રો વતરોમાં ફોન કરીને પૂછતાછ કરી, પણ કોઈ એની ભાળ મળેલ નહીં। પછી અમે 24 કલાક રાહ જોયા પછી અમે પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી। પોલીસ સ્ટેશન અમે રાંદેર પોલીસ સ્ટેશનના અંદર એક એની મિસિંગ કમ્પ્લેન કરે, જે કાલે સાંજે અમે કરેલ 7:30 વાગે। એના પછી આજે બપોરે અમને 1:30 વાગ્યાની અરસામાં પોલીસ સ્ટેશનથી ફોન આવેલ, જે તપાસ કરનાર અધિકારીને અમને ફોન આવેલ। અમે બનાવની જગ્યા પર પહોંચેલા હતા ત્યારે અમે ત્યાં જોયેલ, ત્યાં મેટ્રોનું જે પિલ્લર આવે છે, પિલ્લર બનાવવાના જે ખાડા ખોદેલા હતા એમાં પાણી ભરાયેલું હતું। એના અંદર મારો ભાઈ પડી ગયેલ હતો। એમાંથી એ લોકોએ એની બોડી બહાર કાઢીને મૂકેલ હતી। ને એમનું કેવું એવું હતું કે અમે ડેલીમાં છે ને ગટરનું પાણી ભરાય છે, એટલે અમે ડેલી એ પાણી અમે અંદરથી કાઢી નાખીએ છીએ, ડેલી પાણી કાઢીએ છીએ। તમારો પ્રશ્ન એટલો જ છે કે તો પછી તમે ડેલી પાણી કાઢો છો, તો રવિવાર રાતનો આ વ્યક્તિ અંદર પડેલ છે, બરાબર? તો કાલે આખા દિવસમાં તમે શું કામગીરી કરો?